વડોદરાથી તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે। સમાચાર વડોદરાથી, જ્યાં પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો। દુર્ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઇજાગ્રસ્તને સ્પેશિયલ સર્જિકલ આઈસીયુ ખાતે ખસેડવામાં આવ્યો છે। ત્યારે ઇજાગ્રસ્ત ગંભીર વાયરસની ચપેટમાં હોવાની માહિતી સામે આવી। ફેફસાના ઇન્જેક્શન સાથે ગંભીર વાયરસની સારવાર જોવા મળી છે। ત્યારે પાણીજન્ય બેક્ટેરિયાથી સમ અસરગ્રસ્ત છે કે કેમ તેની તપાસ કરાશે। પાણીમાં ગરકાવ થયા બાદ વાયરસ શરીરમાં પ્રવેશ્યાની આશંકા સેવાઈ। સમાચાર વડોદરાથી, જ્યાં પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો। દુર્ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઇજાગ્રસ્તને સ્પેશિયલ સર્જિકલ આઈસીયુ ખાતે ખસેડાયો છે। ત્યારે ઇજાગ્રસ્ત ગંભીર વાયરસની ચપેટમાં હોવાની માહિતી સામે આવી। ફેફસાના ઇન્ફેક્શન સાથે ગંભીર વાયરસની સારવાર કરાઈ રહી છે। ત્યારે પાણીજન્ય બેક્ટેરિયાથી સમ અસરગ્રસ્ત છે કે કેમ તેની તપાસ કરાશે। વર્ષ 2025 ભારત માટે ખૂબ ભારે કહી શકાય તેવો વર્ષ છે, કેમ કે વર્ષ 2025 ની અંદર સૌથી પહેલા પહેલગામનો હુમલો થયો, ત્યારબાદ ખૂબ જ ચર્ચા જગાવેલ પ્લેન ક્રેશનો હુમલો થયો અને ત્યારબાદ હવે વારો આવ્યો છે। વડોદરાની પાસે આવેલા ગંભીરા પાદરા પુલને ધરાશાયી થયા બાદ લગભગ અનેક નિર્દોષ લોકોના જીવ ગયા, જેમાંના 3 જેટલા ઈજાગ્રસ્તોની સારવાર હાલ સયાજી હોસ્પિટલમાં ચાલી છે। ત્યારે ગંભીરાના બ્રિજની અંદર ગંભીર ઘટનાની અંદર ગંભીર રીતે જે ઘાયલ થયેલા ઈજાગ્રસ્તો છે, તેમાંના એક ઈજાગ્રસ્તને ગંભીર પ્રકારનો વાયરસ લાગ્યો હોવાની માહિતી સામે આવી છે। હાલ તમામ ઈજાગ્રસ્તો સયાજી હોસ્પિટલના સર્જિકલ બ્લોકની અંદર સારવાર લઈ રહ્યા છે, પરંતુ આ 3 પૈકી એક ઈજાગ્રસ્ત વ્યક્તિની જો વાત કરીએ તો ગંભીરાના આ બ્રિજ અકસ્માતમાં ગંભીર ઈજા સાથે એને સારવાર માટે તો લાવવામાં આવ્યો હતો, પરંતુ જે મળતી માહિતી છે તે મુજબ આ ઈજાગ્રસ્ત વ્યક્તિને કોઈ ગંભીર પ્રકારનો વાયરસ લાગ્યો હોવાની માહિતી બહાર આવી છે। અલબત્ત મીડિયા સુધીને આ પ્રકારની માહિતી ઓફિશિયલી રીતે સયાજીના સત્તાધીશો આપી નથી રહ્યા, પરંતુ અમારા સૂત્રો દ્વારા જે માહિતી મળી છે એ મુજબ આ પાણીનો જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા ક્યાંક ને ક્યાંક શ્વાસ નળીના મારફતે તેના શરીરમાં પ્રવેશ્યો છે અને તેને લઈને આ જે ઈજાગ્રસ્ત છે તેને હાલ સર્જિકલ વોર્ડની અંદર આવેલ સર્જિકલ આઈસીયુ ની અંદર સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। અલબત્ત આ વ્યક્તિની સારવાર આમ જોવા જઈએ તો એની એકાંતમાં રાખવાની હોય, જેનાથી એનું ઇન્ફેક્શનનો જે ડર છે એ પ્રસરે નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બેદરકારીને કારણે આ જે ઈજાગ્રસ્ત સારવાર લઈ રહેલો જે વ્યક્તિ છે તેને આવનારા સમયમાં મોટા ભાગના કોમ્પ્લિકેશન થઈ શકે તેવી શક્યતાને નકારી શકાય એમ નથી। જોવાનું એ રહેશે કે મંતવ્ય ન્યૂઝના આ અહેવાલ બાદ આ ગંભીર ઈજાગ્રસ્ત સાથે ગંભીર વાયરસથી પીડાતા આ વ્યક્તિને કેટલી, કેવી અને કેવા પ્રકારની સારવાર સત્તાધીશો આપી રહ્યા છે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।